વિક્રમ સંવત 2080 અષાઢ વદ બારસ તારીખ 1/8/2024 ગુરુવાર. વાલા ભક્તો, આજે શ્રી હરિચરિત્રામૃત સાગરના 21મા પૂરની કથાનો પ્રારંભ કરવા આપણે સૌ કોઈ જઈ રહ્યા છીએ. મહામુક્તરાજ મહારાજની મૂર્તિના અતિ પ્યાસી અને ભગવત આજ્ઞામાં રહી અને શ્વાસ લેનારા અને શ્વાસ મૂકનારા સમગ્ર ભારતીય માનવ સમાજનું હિત ઈચ્છનારા, દયા, પ્રેમ, કરુણા, સ્નેહ, ઉદારતા, ધીરજતા આદિક સાધુતાના ગુણ સભર જેમનું જીવન હતું, એવા સદગુરુ શ્રી મહામુક્તરાજ અને મહાકવિરાજ એવા સિદ્ધાનંદ સ્વામીની કલમે આ ગ્રંથ લખાયો છે. 21મા પૂરમાં સ્વામીએ પ્રારંભમાં ભગવાન શ્રી હરિના ચરણની વંદના કહેતા મંગલાચરણ, સ્તુતિ પ્રાર્થના કરી અને પ્રભુ પાસે માગ્યું છે કે હે ભગવાન, તમારા સ્વરૂપને યથાર્થ સમજાવવા માટેની મારી પાસે કોઈ એવી મતિ નથી કે હું લોકોને લખીને સમજાવી શકું, પરંતુ તમે જો પ્રકાશ આપો તો તમારા પ્રકાશના આધારે તમારા ગુણ અને તમારા એવા મહાપરમ ભાગવત મુક્ત પુરુષો એના ગુણાનુવાદ ગાઈ અને લોકોના સમાજના હૃદયમાં રહેલી અંધશ્રદ્ધાઓ એને દૂર કરી, એનામાં રહેલી અજ્ઞાનતા તે દૂર કરી, વિષય વાસનાઓની અતિ આસક્તિ એને દૂર કરી અને પ્રભુ તમારા પ્રત્યે શ્રદ્ધા જગાડી અને એના હૃદય કમળમાં તમારા સ્વરૂપની ભક્તિ પ્રસ્થાપિત કરી અને સમાજનું જીવન આદર્શ બને, એનો પરિવાર આદર્શ બને, એનું દાંપત્ય જીવન આદર્શ બને, એનું ભક્ત જીવન આદર્શ બને, એવા સદવિચારો હે મહારાજ તમારી કૃપાથી હું આપી શકું, બાકી હું તો સાવ નિર્બળ છું. મારામાં કોઈ કવિતા કરવાનું સામર્થ્ય કે આવડત નથી, પરંતુ પ્રભુ તમે જો ધારો તો મારી બોલેલી બારખડી અને બોલેલો કકો એમાંથી તમે કાવ્ય બનાવી શકો એમ સમર્થ છો. માટે હે પ્રભુ, હે દીનાનાથ, હે પરબ્રહ્મ પરમાત્મા, હે પુરાણ પુરુષ, મારા ઉપર તમે એવી કૃપા કરજો કે આ ગ્રંથના 21મા પૂરનો હું લખવા માટેનો પ્રારંભ કરી રહ્યો છું. આવી ભગવાનની એમને સ્તુતિ કરી છે. 21મા પૂરની કથાના પ્રારંભમાં આપણે સૌ કોઈ પ્રવેશ કરવો છે, તો થોડાક આપણે સામૂહિક ભાવથી ઘનશ્યામ મહારાજની મૂર્તિ ધારી મહારાજમાં વૃત્તિ પરોવી અને થોડાક મંત્રોચ્ચારની સાથે પરમાત્માની સ્તુતિ કરીને 21મા પૂરમાં આપણે પ્રવેશ કરીએ. તો સમગ્ર સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તોને સમગ્ર જ્ઞાન શક્તિના વિદ્યાર્થીઓ ખૂબ ભાવથી આ મંત્રોચ્ચાર આપણે કરીએ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ
અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં સદગુરુ શ્રી અક્ષર મુક્ત એવા સિદ્ધાનંદ સ્વામીના ચરણમાં કોટી કોટી દંડોત પ્રણામની સાથે તેમજ આપણા સંપ્રદાયના મહાવિદ્વાન ભાગવત પુરુષ એવા શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી ગઢપુર હાલ ગાંધીનગર, જેમણે આ શાસ્ત્રનું ખૂબ જ મહેનત કરી અને અનુવાદ કર્યો, ગુજરાતી ભાષાંતર કર્યું અને આ ગ્રંથનું પ્રકાશન કુંડળ નિવાસી પરમ ભાગવત પ્રભુ પ્રેમી એવા પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ આ ગ્રંથને સૌના હૃદય સુધીને સૌના હાથ સુધી પહોંચાડ્યો. આપણે સૌ કોઈ આપણા હૈયા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ. આવા વિદ્વાન પુરુષો એ આપણા સંપ્રદાયનું ખરેખર ગૌરવ કહેવાય. નહીતર આવું સાહિત્ય સુસુપ્તિ અવસ્થામાં ક્યાંક ક્યાંક લાઇબ્રેરીઓમાં એમ નામ લુપ્ત રહેતું હોય છે કે જેનો લાભ સમાજને મળતો નથી હોતો.
લેખકોએ ઘણી બધી શુદ્ધ સર્વોપરી ભાવનાથી અને હૃદયના અતિ ઉમળકાથી અને દરિયા જેવા વિશાળ દિલને માનવ સમાજના દિલ સુધી પહોંચાડવા માટેનું જેમને એમને અગાધ પુરુષાર્થ કર્યો હોય છે. શાસ્ત્ર લખવું એમાં ઘણો બધો પુરુષાર્થ અને ઘણો બધો સમય, ઘણું બધું ચિંતન માગી લેશે. એમાંય આ ગ્રંથ જે કાળમાં લખાયો, જે સમયમાં લખાયો, એ સમય એટલો બધો વિપરીત હતો. કોઈ સગવડતાઓ નહોતી. અનેક પ્રકારની પ્રતિકૂળતાઓમાં અનુકૂળતાઓ ગમે ત્યાંથી ખોડીને પણ આ મહાપુરુષોએ આપણને શિક્ષા વચનો, દીક્ષા વચનો, ભક્તિ વચનો, ત્યાગ વચનો, વૈરાગ્ય વચનો, આદર્શ ભક્ત વચનો, આદર્શ માનવ જીવન વચનો, આ રૂપી આપણે અમૃત આપ્યું છે. જો જીવનમાં ગ્રહણ કરવામાં આવે તો પ્રત્યેકનો પરિવાર ને પ્રત્યેકનું જીવન ખૂબ જ સુસંસ્કારી અને આદર્શ નીવડે કે જે ભગવાન સ્વામિનારાયણ એના આદર્શ જીવનને જોઈ અને પ્રભુ વશ થઈ જાય. આવું બધું મહાપુરુષોએ આપણને અમૃત પીરસ્યું છે. મારે ને તમારે તો કરપાત્રમાં ધારણ કરી અને આપણે સૌ કોઈ એનું પાન કરી અને જીવનની ઉણપો દૂર કરવા માટેનો ફક્ત ને ફક્ત કરપાત્ર લંબાવા જેટલો જ પુરુષાર્થ આપણે કરવાનો છે. બાકીનો પુરુષાર્થ તો આ મહાપુરુષોએ મને તમે કલ્પી ન શકી, ગાઈ ન શકી અને આપણા મગજમાં ન આવે એટલો પુરુષાર્થ અનેક પ્રતિકૂળતાઓમાં, અનેક સંઘર્ષોમાં, અનેક દુઃખોમાં રહીને પણ કર્યો છે. તો આપણે સહુ કોઈ આજે અષાઢ વદ દ્વાદશના પવિત્ર દિવસે શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 21માં પ્રવેશ કરીએ છીએ. પૂર 21મો તરંગ પહેલો. મંગલાચરણ તથા શ્રી હરિ અક્ષર ભવનથી મુક્ત મુનિનું સંગીત જોવા માટે આવ્યા. મંગલાચરણ કરતા સિદ્ધાનંદ સ્વામી લખે છે કે અનેક જીવોને સંસાર સાગરમાંથી તારનારા, સર્વ જગતને વંદન કરવા યોગ્ય અને સર્વ સુખના મૂળ એવા સહજાનંદ સ્વામી શ્રી હરિજીને હું કહેતા સિદ્ધાનંદ સ્વામી બે હાથ જોડી અને વંદના કરું છું કે એ મહારાજ અજ્ઞાનરૂપી ભયંકર અંધારાનો નાશ કરવા માટે સૂર્યની જેમ સહજાનંદ સ્વામી પ્રગટ થયા છે અને તેઓ શરણાગત મુમુક્ષોને અભય પદનું દાન આપે છે. તે આપ સહજાનંદ સ્વામી અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી છો, છતાં તેનું આપને અભિમાન નથી. આપ સર્વજ્ઞ હોવા છતાં પણ કાંઈ ન જાણતા હોવ તેમ તમે રહો છો. તમારું સામર્થ્ય, તમારું ઐશ્વર્ય અને પ્રતાપ અને તેજ
અનંત માનવ જીવના કલ્યાણ માટે પ્રભુ તમે બધું ઢાંકીને કહેતા છપ્પો રાખીને વર્તો છો. જે કાંઈ મોટપ છે, જે શોભાસ્પદ ગુણ છે, તથા જે અને જેટલી કળાઓ છે તે બધી આપના સ્વરૂપમાં રહી છે. જેટલું ઐશ્વર્ય કહેવાય છે તે બધું આપના સ્વરૂપમાં સહજ ભાવે રહ્યું છે. આપ સ્વતંત્રપણે જેવી ઈચ્છા હોય તેવા દેહને ધારણ કરો છો, છતાં આપ નિર્બંધ રહ્યા છો. આપ એક જ નિર્બંધપણે રહ્યા છો. આપ સિવાયના જે છે તે બધા આપની માયાને આધીન વર્તે છે. આપ કોઈને વશ વર્તતા નથી, છતાં આપ કોઈ ભક્તને વશ જેવા દેખાવો છો. તે બધી આપની યોગ કળા છે, કહેતા આપની માયા છે. પરમાત્મા સમગ્રપણે નિર્બાધ, નિષ્કંચન અને બધાથી પરમાત્મા અલિપ્ત, તેમ છતાંય આપણા જેવા જીવના કલ્યાણ માટે, મોક્ષ માટે, શિક્ષા માટે, આપણા ઘડતર માટે, આપણે ઉણપ દૂર કરવા માટે પ્રભુ બધી જ ભાવનાઓનો સ્વીકાર કરે છે. અને એ બધી ભાવનાઓ ભક્તની પરમાત્મા એ ભક્તના કલ્યાણ માટે જ સ્વીકારે છે. એ પોતાના સુખાકારી માટે સ્વીકારતા હોય એવું પરમાત્મા માટે નથી. આટલું મહાત્મય જેમ છે તેમ જો આપણને સૌ કોઈને સમજાઈ જાય તો આપણી પ્રત્યેક ક્રિયામાં જે આપણને આપણો કર્તૃત્વ ભાવ પીડા આપતો હોય તે દૂર થઈ જાય અને પરમાત્માનો કર્તા ભાવ આપણને પરમ શાંતિ અને સુખને ઠંડક આપે. આપણા કર્તૃત્વ ભાવમાં કેવળ ને કેવળ નરી અહમની જ્વાળાઓ બળતી હોય છે. માણસ પોતે પીડિત થતો હોય, બીજાને પણ પીડિત કરતો હોય છે. પરંતુ તે કર્તૃત્વ ભાવની જગ્યાએ જો પરમાત્માનો કર્તા ભાવ મૂકી દે તો એને બહુ અતિ ઠંડક વર્તે અને અતિ શાંતિ અને આનંદ વર્તે. સિદ્ધાનંદ સ્વામી મહારાજની સ્તુતિ કરી આપણને સૌ કોઈને એ પવિત્ર સિદ્ધ વિચાર આપ્યો છે કે હે મારા ભારતવાસીઓ, તમારા જીવનના કોઈ પણ કાર્ય ક્ષેત્રે, તમારી આરાધનાના કોઈ પણ ક્ષેત્રે, પુરુષાર્થના કોઈ પણ ક્ષેત્રે, પછી આધ્યાત્મિક માર્ગનું ક્ષેત્ર હોય કે ભૌતિક માર્ગનું ક્ષેત્ર હોય, પરંતુ પરમાત્માને કરતા હરતા સર્વજ્ઞ પરમાત્માને માનજો. અંતર્યામી અને પરમાત્મા સર્વ સુખ પ્રદાતા છે, ગરીબ નિવાજ છે, પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, ભક્ત વસ્તલ છે. આ પરમાત્માની દયા, પ્રેમ, કરુણા, દિક જે પ્રભુના અનંત અનંત જે ગુણ છે અને આત્માઓને જે પરમાત્મા અનેક પ્રકારનો પ્રકાશ આપે છે, કહેતા ચેતના શક્તિઓ આપે છે, એને હંમેશા તમારી દ્રષ્ટિ સામે રાખશો તો તમારો કર્તૃત્વ ભાવ તમને ક્યારેય પીડા નહીં આપે. નહીતર તમારો કર્તૃત્વ ભાવ તમને પડે બહુ જ પીડા અને દુઃખ આપશે. જેણે કરીને તમારા જીવનમાં ક્યારેય પણ તમને ઘણું બધું સાધન ને પુરુષાર્થ કરવા છતાંય પણ શાંતિનો ઓડકાર નહીં આવે. આ બહુ અદ્ભુત વાત આપણને બતાવી છે. આપણા પ્રત્યેક ક્ષેત્રે પરમાત્માને આપણે સૌ કોઈ કરતા હરતા માનીએ, પ્રભુનું સામીપ્ય અખને અખંડ આપણે અનુભવીએ અને પરમાત્માના સામીપ્ય વિના આપણી એક પણ પળ વ્યર્થ ખોટી ન જાય એના માટે
આપણે સૌ કોઈ સુદ્ધા સાવધાન રહીને જાણપણા રૂપી દરવાજે અખંડને અખંડ આપણે સાવધાન થકા ઊભા રહીએ. આવા સદવિચારો બહુ અદ્ભુત આપ્યા છે આ સ્તુતિના માધ્યમે. સ્વામી આગળ લખે છે કે માયક લોકો વેદ અને પુરાણ આદિક શાસ્ત્રને ભણે છે, છતાં તેઓ આપની ત્રિગુણાત્મિકા માયામાં બંધાઈને રહે છે. જેઓ તે માયામાં બંધાયેલા છે તેઓ અંધ ગણાય છે. જ્યાં સુધી તેઓ આપને શરણે આવતા નથી ત્યાં સુધી મોઢે એવું બોલતા હોય છે કે ભગવાન ક્યારેય અવતાર ધારણ કરતા નથી, અને જેટલા અવતાર ધારે છે તે પણ તે ભગવાનની માયા છે એમ પુરાણોને ભણ્યા પછી વિમુખ પંડિતો બોલે છે. જે લોકો આપનું શરણ સ્વીકારે છે તે લોકો જ ખરા પંડિત કહેવાય છે, અને જે શરણે નથી આવતા તો તે બધા અંધ રહે છે. જે લોકો બધા પુરાણોને ભણે છે છતાં આપને શરણે નથી આવતા તો તેનું ભણતર તેના પોતાના ઉપયોગમાં કાંઈ આવતું નથી. તેના ભણેલા પુરાણો તો પેટના ભરણ પોષણમાં જ ઉપયોગ આવે છે, પણ મોક્ષ માટે ઉપયોગ નથી આવતા. આ બધું આમ જોઈએ તો આપણું ભણતર જ કહેવાય. જીવન ક્ષેત્રે જે કંઈ આપણે સંકલ્પ કરી અને સિદ્ધ કરવા માટેનો જે પ્રયત્ન કરીએ છીએ તે અભ્યાસ કહેવાય. એ ભણતર છે, એ એજ્યુકેશન છે. માટે પોતાની વિદ્યાર્થી અવસ્થામાં પ્રત્યેક વિદ્યાર્થીઓએ એ લક્ષ્ય અખંડ રાખવું જોઈએ કે આ વિદ્યા હું સંપાદન કરી રહ્યો છું તે પરબ્રહ્મ પરમાત્માને પામવા માટે, પ્રભુના રાજીપા માટે અને પ્રભુની મૂર્તિનું અધિક ને અધિક સુખ પ્રાપ્ત કરવા માટે હું આ વિદ્યાભ્યાસ કરી રહ્યો છું. ચાહે તો પ્રાકૃત ગ્રંથ હોય, સંસ્કૃત ગ્રંથ સાહિત્ય હોય, ચાહે તો તપસ્યા આરાધના તીર્થાટન કરતા હોઈએ, જે તે આપણે પુરુષાર્થ કરતા હોઈએ તે બધી વિદ્યા છે. એ સંપાદન કરવાના હેતુમાં આપણું લક્ષ્ય એવો હોવો જોઈએ કે મારે પરબ્રહ્મ પરમાત્માને કોઈ પણ ભોગે પામી જવું છે. આ એક લક્ષ્ય જો આપણે દૃઢ કર્યું હોય છે તો શાસ્ત્ર ગમે તેવા આપણે વાંચીશું, સાંભળીશું, ભણીશું, શીખીશું, અને એ શાસ્ત્રમાં વગેરે વગેરે તરેની ઘણી બધી જ બાબતો લખાયેલી હોય તો એમાં આપણું મન અટવાય નહીં. નહીંતર શાસ્ત્ર વાંચતા વાંચતા જો મન અટવાઈ જાય, ક્યાંક ભગવાનના ચરિત્રમાં સંદેહ કરી નાખે, ભગવાનના ચરિત્રમાં ક્યાંક પ્રાકૃત ભાવ કલ્પી લે તો જીવનું કોઈ કાળે પણ કલ્યાણ ન થાય. માટે આપણી પ્રત્યેક આરાધનાના લક્ષ્યમાં પરમાત્માને પામી જવું અને શક્તિ દેહે પરમાત્માની મૂર્તિનો આનંદ પ્રાપ્ત કરવો, આ લક્ષ્ય એ મુખ્ય હોવું જોઈએ. ચાહે તો આપણે સેવા કરતા હોય તો એ પણ એક પ્રકારનો અભ્યાસ જ છે. તપસ્યા કરતા હોય, યાત્રા કરતા હોય, દાન પુણ્ય કરતા હોય, શાસ્ત્ર અધ્યયન કરતા હોય, માળા ધ્યાન ભજન કરતા હોઈએ, પણ બધી જ ક્રિયામાં ભગવાનની મૂર્તિનું લક્ષ્ય હોવું જોઈએ. નહીતર ઘણા બધા ગ્રંથો ભણ્યો, વિદ્વાન થયો, પંડિત થયો અને આચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરી, પણ એ બધું વ્યર્થ છે. કારણ કે ભગવાનને પામી જવાનું એનું કોઈ લક્ષ્ય બંધાયું નથી. એટલે એનું આ જ્ઞાન
અભિમાનની આગમાં સતત ને સતત જીવને બાળા કરતો હોય છે. નહીતર જ્ઞાન જો પરમાત્માને લક્ષ્યમાં રાખીને પ્રાપ્ત કરે તો આત્માને બહુ જ અતિ પરમ શાંતિ આપે અને અતિ આનંદ આપે એવું દૈવત જ્ઞાનમાં રહેલું છે. જ્ઞાનમાં દૈવત પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનું, પ્રભુની મૂર્તિનો આનંદ પ્રાપ્ત કરવા માટેનો, ભગવાનની મૂર્તિનો આનંદ પ્રાપ્ત કરવા માટેના ગુણોનું દૈવત પણ જ્ઞાનમાં સમાયેલું છે. લક્ષ્ય જો આપણો હોય ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું, તો તે જ્ઞાન ભગવત સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટેના જે કંઈ સહાય ઉપકરણ સાધનો છે તે બધા જ ગુણ આપણને આપે છે. નહીતર જ્ઞાન આપણું લુખ્ખું થઈ જાય. એટલે એમાંથી વૈરાગ્ય ન પ્રગટે, એમાંથી ત્યાગ ન પ્રગટે, એમાંથી શ્રદ્ધા કે વિશ્વાસ કે ભરોસો ન પ્રગટે, પરંતુ એમાંથી તો શંકા કુશંકા ને તર્કવાદનો જન્મ થાય. શંકા કુશંકા અને તર્કવાદનો જો એમાંથી જન્મ થયો તો આપણી જિંદગી ખતમ માનો. કારણ કે ભક્તિનો માર્ગ એ તો કેવળ અને કેવળ વિશ્વાસ, શ્રદ્ધા અને ભરોસાનો માર્ગ છે. માટે વિચારવું આપણે. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે ઘણા લોકો શાસ્ત્રો અને પુરાણો ભણે છે, પરંતુ એ પરમાત્માને ભજી શકતા નથી, યા તો પરમાત્માના માર્ગે ચાલી શકતા નથી. અને તે વિદ્યાનો ઉપયોગ કેવળ ને કેવળ ધન સંપત્તિ, આ લોકનું પદાર્થ, માન, પ્રતિષ્ઠા અને મોટપ પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરતો હોય છે. એ કલ્યાણ માટે, મોક્ષ માટે શાસ્ત્ર ભણીને જે એનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એનો ઉપયોગ માણસ કરતો નથી. પંડિતો પુરાણમાં જે રીતે કહ્યું હોય છે તે રીતે પોતાના જીવનમાં વર્તન રાખતા નથી. આમ પુરાણના જેટલા વચનો તે પંડિતો લોપ કરે છે, તેટલો તેના ઉપર પુરાણોનો પણ કોપ થાય છે. ભગવાનની શરણાગતિ લીધા વિના જે લોકો પુરાણને ભણે છે તેને પુરાણો જ વિમુખ કહે છે, અને તે લોકોને વિમુખના જેવી ગતિ આપે છે. એવું ને? શાસ્ત્ર ભણવા વાંચવા એમાં જો પરમાત્માની મૂર્તિનું લક્ષણ ન હોય, ભગવાનના એવા ભાગવત સંત ભક્તો એને રાજી કરવા માટેનું લક્ષણ ન હોય, તો તે જ પુરાણો જીવને મેં કહ્યું તેમ અહંકારની આગમાં અખંડીને બાયડા કરે છે. તો એની ગતિ કોઈ સારી થતી નથી. જ્યાં સુધી પંડિત ભગવાનથી વિમુખ રહે છે ત્યાં સુધી તેને પુરાણો કાંઈ મદદ કરતા નથી, અને પછી તો તે જેવું વર્તન રાખે છે તેવી તેની ગતિ થાય છે. ભાષણ આપી શકે, કથા કરી શકે, કારણ કે શાસ્ત્ર ભણ્યા એટલે જ્ઞાન મેળવું, એટલે બીજાને ઉપદેશ આપી શકે, પણ પોતાનું દર્શન ન કરી શકે. જો પોતે નિજ દર્શન ન કરી શક્યો તો પછી તે આત્મા જ્ઞાન હોવા છતાંય, બધા શાસ્ત્રો ભણ્યો હોવા છતાંય તે ભગવાનનો ભક્ત ન થાય, એને પરમાત્મામાં પ્રીતિ ન થાય, અને પ્રભુના સ્વરૂપમાં હેતને પ્રીતિ ન થયું તો બધો જ નકામો છે. ખાલી જ્ઞાનની વાત નથી, સંપત્તિ એ નકામી,
વિદવતાય નકામી, શરીરે નકામું. આ લોકનું જે કંઈ એને મેળવું હોય તે બધું જ રિદ્ધિ, સિદ્ધિ, ઐશ્વર્ય, સામર્થ્ય, બળ, શરીર બળ, બુદ્ધિબળ, વિદ્યાબળ, કળાબળ, જે કંઈ પ્રાપ્ત કર્યું હોય તે બધું જ નકામું, વ્યર્થ છે. એ પાણીનું વલોણું કરવા જેવું છે. માટે આપણે સહુ કોઈ વિચારવું કે પરમાત્માને લક્ષ્યમાં રાખીને પછી બધું જ જે કંઈ આપણે કાર્ય કરવું યા તો જ્ઞાન પ્રાપ્ત કરવું. એ સિવાય માણસે ક્યારેય બીજો કોઈ આવો ખોટો પુરુષાર્થ કરીને સમય બગાડવો ના જોઈએ. આને ખોટો પુરુષાર્થ કહેવાય અને સમય બગાડ્યો કહેવાય. ભગવાનને ભૂલીને કરે તો. એટલે ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે, બીજું પ્રકરણ 17મી વાર્તા. એક તો મહારાજની ઉપાસના, બીજી મહારાજની આજ્ઞા, ત્રીજી મોટા એકાંતિક સાથે પ્રીતિ અને ચોથું ભગવદીય સાથે શુદ્ધ ભાવ. એ 4 વાત તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. આને વિદ્વાન કહેવાય, આને જ્ઞાન કહેવાય. આટલું થાય તો ભગવાનના સ્વરૂપની ઉપાસના અતિ દૃઢ ને પરિપક્વ. ચાહે તેવા શાસ્ત્રો આપણે વાંચીએ, સાંભળીએ અને ભણીએ, અને આપણી સામે ચાહે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે અને ગમે તેવા આપણા જીવનમાં સંઘર્ષો આવે અને દુઃખોના ગમે તેવા દુષ્કાળ ઉપર દુષ્કાળ દુઃખો ના પડતા હોય, પણ ભગવાનનો ભક્ત ભગવાનની ઉપાસનાથી રંચ માત્ર ક્યારેય પણ એને બીજો કોઈ સંકલ્પ સુદ્ધા મનમાં ન થાય. આવી પરમાત્માની શુદ્ધ ઉપાસના દ્રઢ ને પરિપક્વ આત્માને વિશે એનો પાસ લગાડી દે અને મહારાજની નાની મોટી વર્તીઓ એટલે આજ્ઞા એના સામે સુરત રાખે, મોટા એકાંતિક સાથે પ્રીતિ રાખે. અને ભગવાનના એવા ભગવદીય સાધુ હોય તો એની સાથે જીવ જોડી દે. અંત્યના 38ના વચરામતમાં પણ મહારાજે આ સંદર્ભ બતાવ્યો છે. જેને પંચ વિષયની આસક્તિ નથી, જેને ભગવાનમાં અતિશય પ્રીતિ છે, જેને ભગવાન ભજવાનું તાન છે, જેને આ લોકની બીજી કોઈ પણ અપેક્ષા કે આકાંક્ષાઓ નથી, એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને પરમાત્માની નિષ્કામ ભક્તિ યુક્ત ભગવાનના ભાગવત સંત પુરુષ, એને વિશે જીવને જડી દેવો તો મહારાજ કે તે આત્મા તે પુરુષના જેવી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. આમ મહારાજે અંત્યના 38ના વચરામતમાં પણ આ વાત દોહરાવીને આપણે સૌ કોઈને સારો સાચો માર્ગ બતાવ્યો છે. જ્યારે કોઈ પંડિત ભગવાનને શરણે થાય છે ત્યારે પુરાણ તેની મદદ કરે છે. પુરાણ અને શસ્ત્ર બંનેની એક સમાન જ રીત હોય છે. ક્ષત્રિયના હાથમાં રહેલા જે શસ્ત્ર છે તે પ્રજાની રક્ષા કરવા માટે હોય છે, અને ચોરના હાથમાં રહેલ જે શસ્ત્ર છે તે લોકોના પ્રાણને હરવા માટે હોય છે. ભગવાનની સન્મુખ જે પંડિત ચાલે છે તેના શાસ્ત્રની રીત પ્રજાનું રક્ષણ કરનારા ક્ષત્રિયના હાથમાં રહેલા શસ્ત્રની જેમ અગણિત પુણ્યમય દેખાય છે.
ભગવાનથી વિમુખ રહેનારા ચાહે તેવા પંડિત હોય તો તેના બધા ભણેલા શાસ્ત્ર ચોરના હાથમાં રહેલા શસ્ત્રના જેવા કહેવાય છે. જેટલા જ્ઞાની સજ્જનો છે તેમને મતવાદી લોકો જ્ઞાન સિવાય ક્રોધ અને બળથી ક્યારેય જીતી શકતા નથી. જે ગુરુમાં જેટલી સાચી સમજણ હોય અને જેટલું પવિત્ર વર્તન હોય તેટલા તે ગુરુને અધિક સમજવા. ઉપર કહેલી સમજણ સિવાય જ્ઞાનીને ક્યારેય જીતી શકાતા નથી. અજ્ઞાની લોકો જ્ઞાની સત્પુરુષની આગળ અગ્નિની આગળ પતંગિયા જેવા તુષ દેખાય છે. માટે હે મહારાજ, હું આપની પાસે વારંવાર માગું છું કે જે આપના અંતની વાત જાણતા હોય તેવા સાચા જ્ઞાની સત્પુરુષ મને સદાય મળતા રહે, એનો સમાગમ મને અખંડ અખંડ આપજો. એવા સત્પુરુષના ચરણમાં હું અખંડ ને અખંડ વાસ કરીને રહું. મારું મન ક્યારેય પણ એવા સત્પુરુષની મરજીથી દૂર ન થાય. એના ચરણના આશ્રયથી ક્યારેય પણ દૂર ન થાય એવી હે મહારાજ તમે મારા ઉપર કૃપા કરજો. એવું સિદ્ધાનંદ સ્વામી ભગવાન સહજાનંદ સ્વામી પાસે માગે છે. ભગવાનની સર્વે ક્રિયા કલ્યાણકારી છે, કારણ કે આપના જે ચરિત્રો છે તે બધા જ એવા જ્ઞાની પુરુષોના સમાગમમાં રહેવાથી સવળી રીતે સમજાઈ જાય છે. જ્ઞાની પુરુષો વિના આપના ચરિત્રોને સવળી રીતે કોઈ કહેતું નથી. આપના જે ચરિત્રો છે તેમાં જેટલા દોષ છે તેટલું તેમાં અજ્ઞાન છે, અને તે દોષ જોનારો અજ્ઞાનને લીધે જમપુરીમાં જાય છે. પ્રથમ પ્રકરણનું 31મું વચનામૃત. મહારાજે એવું બતાવ્યું છે કે અજ્ઞાની એવો શિશુપાળ ભગવાન કૃષ્ણને માટે ન બોલવાનું ઘણું બધું બોલતો તો એના અજ્ઞાનતાના કારણે. એમ ઘણીવાર આપણી પંડિતાએ આપણું ચાતુરાઈપણું, આપણી ચતુરાઈ ભગવાનના સામર્થ્યને, પ્રભુના અવતાર કાર્યના હેતુને, પરમાત્માના સત્સંગ વિચરણ હેતુના કાર્યને અને પોતાના ભક્તોની સેવા સ્વીકારવાના હેતુને ઘણી વખત સમજી નથી શકતો. નહીં સમજી શકવાના કારણે જીવ એ પરમાત્માને વિશે પણ યા તો તે પરમાત્માની એ દયા અને કૃપા ઉપર પણ પોતાને જેવો પ્રાકૃત ભાવ અણસમજણથી માણસ કલ્પતો હોય છે અને એવી રીતે માનતો હોય છે. પરંતુ ભગવાનની પ્રત્યેક ક્રિયા ચેષ્ટા એ આત્માના કલ્યાણ માટે, પોતાના આશ્રિતના કલ્યાણ માટે, સર્વના સુખાકારી માટે હોય છે. આવું ખરેખરા ભગવાનના ભાગવત એકાંતિક સંત એનો સમાગમ કરીને જેને જ્ઞાન સંપાદન કર્યું હોય તે સમજી શકે છે. ઘણીવાર પોતાની રીતે જો પોતે પોતાના બળે કરીને ગ્રંથ ભણ્યો હોય ને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, પણ પરમાત્માના ચરિત્રો યા તો મોટા પુરુષ કોઈ હોય તો એની દયા, પ્રેમ, કરુણા, ધીરજતા, સહન શક્તિ વગેરે વગેરે જે સદગુણો આપણા ઉપર જે વરસાવતા હોય તો એને માણસ સમજી નથી શકતો. ના સમજી શકે તો ઠીક છે, પણ ઘણી વખત માણસ એનું અર્થઘટન પોતાની બહુ જ અલ્પ માનસ બુદ્ધિથી અવળું કરતો હોય છે.
માટે આપણે વિચારવું કે ઠાકોરજી આપણા ઉપર કૃપા કરી અને આવો સત્સંગનો, ભગવાનના સંત હરિભક્તનો, ભગવાન ભજવા માટેનો એટલે આવા પવિત્ર સ્થાનનો ઘણો બધો શ્રેષ્ઠ યોગ પ્રભુએ આપણને આપ્યો છે. શ્રી હરિચરિત્રામૃત ગ્રંથનો આ સાગર અપાર છે. હે હરિ, તો હવે તે સાગરના 21મા પૂરને આપના બળથી લખું છું. હે મહારાજ, આપ જ્યારે જ્યાં નિવાસ કરો છો ત્યારે જે કોઈ પણ અલભ્ય વાત હોય તે આપના બળથી સુગમ થઈ જાય છે. મહારાજનું કેટલું બળ, કેવું પ્રગટપણું, અને મહારાજની અંતર્યમયપણાની અને મહારાજની સર્વશક્તિ, એનું કેટલું બધું મહાત્મય ને મૂલ્ય આ પુરુષને ત્યારે આવું બોલાય છે. એ વિના બોલી ના શકાય. સર્વજ્ઞ મહારાજ છે, સર્વ કરતું પરમાત્મા છે. હું ને તમે કદાચ બોલી શકીએ, પણ કદાચ એ પ્રમાણે આપણે વર્તી શકીએ કે સમજી શકીએ કે પ્રભુની આજ્ઞામાં રહી શકીએ કે ના રહી શકીએ, એમાં ઘણા બધા શંકાસ્પદ વિકલ્પો છે. ભગવાનના ચરિત્રને મનુષ્ય જેવા જાણે છે તેવું તેને ફળ મળે છે. આવ્યું ને, એને જેવું જાણશે એવું જ ફળ પ્રાપ્ત થવાનું. આ શ્રી હરિના ચરિત્રો તો ચિંતામણી જેવા છે, એટલે જે જેવું ચિંતવે છે તેને તેવું ફળ મળે છે. માગસર સુધી ચોથને દિવસ શ્રી હરિ ગઢપુરમાં પોતાના અક્ષર ભવનની આગળ રહેલા સુંદર ચોકની વચ્ચે મુકુંદાનંદ વર્ણીએ પલંગ બિછાવ્યો હતો. તે પલંગ ઉપર આવીને શ્રી હરિ સૂતા. પલંગ ઉપર સુંવાળી ગાદી બિછાવી હતી. ત્યારે રાત 1:30 પહોર ગઈ. ત્યારે મુક્તાનંદ સ્વામી તત્પર થઈ હાથમાં સરોદલી અને બિહાગ રાગના પદ ઊંચે સ્વરે અત્યંત પ્રસન્ન મનથી ગાવા લાગ્યા. તેમણે પોતાના ચિત્તને ભગવાનના સ્વરૂપમાં જોડી દીધું હતું. તે સમયના મુક્તાનંદ સ્વામીના ગાનને શ્રી હરિ અક્ષરોળીમાં સાંભળતા હતા. શ્રી હરિના પલંગને ફરતા 10-12 પાર્ષદો સૂતા હતા. તેમની આગળ શ્રી હરિએ કહ્યું કે મુક્તાનંદ સ્વામી કીર્તન ગાન કરતા જણાય છે. ત્યારે પાર્ષદોએ કહ્યું, મુક્તાનંદ સ્વામીનો સ્વર આટલો ઊંચો નથી, માટે અમને તો એવું જણાય છે કે આ કીર્તન ગાન બ્રહ્માનંદ સ્વામી કરી રહ્યા છે. ત્યારે શ્રી હરિની પાસે પચ્છમ ગામના દેવજી ભગત હતા. તેમણે શ્રી હરિએ કહ્યું કે તમે જોઈ આવો કે આ કીર્તન કોણ ગાય છે. મહારાજને કીર્તન ભક્તિમાં, શ્રવણ ભક્તિમાં કેટલી બધી ઉત્કૃષ્ટ શ્રદ્ધા અને ઉત્કૃષ્ટ ભાવ હતો. જ્યારે જ્યારે કોઈ પણ પરમહંસ કીર્તન ગાતા હોય, ગાન કરતા હોય, મહારાજ આખા દિવસના થાક્યા હોય, શરીરમાં ઘણો બધો થાક હોય, બંને નેત્ર કમળમાં નિંદ દેખાતી હોય, પણ સંતોનું ગાન જ્યારે સાંભળે ત્યારે ઠાકોરજીનો બધો થાક ને નિંદ્રા બધું ઉડી જાય. કેવી ઉત્કૃષ્ટ શ્રદ્ધા! ઉત્કૃષ્ટ નહીં પણ સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા. એવી શ્રદ્ધા કોઈ માનવમાં હોય ના પણ હોય. કારણ કે આપણે 1, 2, 5 પદ સાંભળીએ પછી આપણને કંટાળો આવે, થાક લાગે.
પછી આપણે કંઈક બીજું ચેન્જીસ કંઈક ઈચ્છીએ, બીજું કંઈક ઘડીક વાત થાય અથવા રાસ રમીએ વગેરે વગેરે કંઈક જીવ છે ને ઈચ્છે આવું. પણ ખબર નહીં, આ પરમહંસો જ્યારે કીર્તન ગાન કરવા બેસે ત્યારે કલાકોની કલાકો નહીં, પણ રાત્રિની રાત્રિ વીતી જાય. તો એ પ્રેમ ભક્તિના રસમાંથી મહાપુરુષોને ઊભો થવાનો સંકલ્પ સુદ્ધા સ્વપ્નમાં ન થાય. એવા ભાવથી મહારાજની મૂર્તિની સ્મૃતિ સહિત ગાન કરતા હતા ને, એટલે મહારાજને તે ગાન પ્રિય બહુ લાગતું હતું. એ કીર્તન ભક્તિ મહારાજને બહુ અતિશય પ્રિય હતી. પણ મહારાજની મૂર્તિની સ્મૃતિએ રહિત જો કોઈ ગાન કરતું હોય તો મહારાજને તેમાં કંઈ હેત પ્રીતિ નહીં, કશું જ. માટે મહારાજને રાજી કરવા હોય તો આપણે ભાવે સહિત પ્રીતિ સહિત ગાન કરવું, ભાવથી. પછી એમાં આપણને આવડતું હોય, કાંઈ સંગીતનું જ્ઞાન હોય ન હોય, ગળું કંઠો હોય ન હોય, રાગ તાલ ઢાળ આવડતા ન હોય, આવડતા હોય, આવું વગેરે વગેરે જે હોય તે બધું બાજુ પર મૂકી અને ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે, પ્રભુને અતિ પ્રસન્ન કરવા માટે એને કીર્તન ગાન ભક્તે ખૂબ જ ભાવથી કરવું જોઈએ. મહારાજ એનાથી બહુ રાજી થાય છે. ત્યારે તે દેવજી ભગત સંતોની જાયગા હતી તેના બારણાની આગળ આવ્યા અને પૂછ્યું કે આ કોણ ગાઈ રહ્યા છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે અમે ગાઈએ છીએ. એટલું સાંભળીને દેવજી ભગત શ્રીહરિની પાસે આવ્યા અને કહ્યું બ્રહ્મમુનિ ગાન કરી રહ્યા છે. ત્યારે શ્રીહરિ બોલ્યા કે આ બ્રહ્માનંદ સ્વામી ગાતા નથી, માટે ચાલો આપણે ત્યાં જઈએ અને વાત નક્કી કરીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21મા પૂરમાં મંગલાચરણ તથા શ્રીહરિ અક્ષર ભવનથી મુક્તમુનિનું સંગીત જોવા આવ્યા. એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો. પરસ્પર સંતોને કેટલો શુદ્ધ ભાવ હતો, પરસ્પર કેટલી આત્મીયતા હતી. આવી આત્મીયતાને આવો શુદ્ધ ભાવ પરસ્પર ભગવાનના ભક્તોએ કેળવો જોઈએ. બરોબરિયાપણાને હંમેશા તિલાંજલિ આપવી જોઈએ. તો એ આપણી કીર્તન ભક્તિ કહેવાય. એ આપણી કથા ભક્તિ છે, શ્રવણ ભક્તિ છે, સમર્પણ ભક્તિ છે. તો એ ભક્તિથી ઠાકોરજી બહુ અતિશય પ્રસન્ન અને રાજી થાય. બહુ અદ્ભુત વાત 21મા પૂરના પ્રથમ તરંગમાં સિદ્ધાનંદ સ્વામીએ આપણને લખીને બતાવી છે. એને જીવન સાત કરવા માટેનો આપણે સૌ કોઈ પ્રયાસ કરીએ તો 21મા આ પૂરની કથાના તમામ તરંગોની કથાનું ફળ આટલું જ હશે અને આટલું જ હોઈ શકે કે ભગવાનને ભગવાનના સંત ભક્તમાં અતિશય આત્મીયતા કરવી, ભગવાનની ભક્તિ ગુણગાન એ ગાયા કરવા, પરમાત્માના ચરિત્રમાં મનુષ્ય ભાવ કલ્પવો નહીં, પરમાત્માના કોઈ પણ ચાહે તે ભાવ હોય, મનુષ્ય ભાવ હોય, લૌકિક ભાવ હોય, અલૌકિક ભાવ હોય, સત્સંગનું વિચરણ હોય, ઉદાસીનતા હોય, ભગવાનનું રીસાવું, પરમાત્માનું ભોજન કરવું,
પોતાના ભક્તોને લાડ લડાવવા, પોતાના ભક્તોની સેવા પરિચર્યાનો સ્વીકાર કરવો, અંગીકાર કરવું વગેરે વગેરે જે બધું હોય તે બધું જ આપણે જો દિવ્ય માનીએ તો આપણી દૃષ્ટિ દિવ્ય બંધાઈ જાય. ભગવાનના ભક્તોને આપણે દિવ્ય જો જાણીએ તો આપણી દૃષ્ટિ દિવ્ય બંધાઈ જાય. માટે ફરજના ભાગરૂપે કોઈના ઘડતર માટે ને કોઈને પરમાત્મામાં પ્રીતિ કરાવવા માટેની જવાબદારીના ભાગરૂપે એને વઢવું પડતું હોય, ખીજવું પડતું હોય, ટોકવું પડતું હોય અને એમાં વર્તાવવા પડતા હોય, એ વિભાગ આખો જુદો છે. અને એને વિશે અલૌકિક ભાવ રાખીને મહાત્મા સમજવું એ વિભાગ પણ એક જુદો છે. એ બધા વિભાગ સમજી રાખવા જોઈએ. એવું નહીંતર ઘણીવાર એવું થાય કે વઢવા ટોકવા જતાં પોતાનો સ્વભાવ વધી જાય તો એને ગ્રંથિ બંધાય તો બહુ ભયંકર ન પૂરાય એવી નુકસાની જાય. કોઈનું ઘડતર આપણે કરવું છે. આ બધા ગ્રસ્તને ત્યાગીને બધાનો ઉપયોગ આવે એવી વાત છે. દીકરા દીકરીનું ઘડતર કરવું હોય, કોઈ સમાજનું ઘડતર કરવું હોય, એને ભગવાનના માર્ગે પ્રવર્તાવવો હોય, એને ભગવાનની ભક્તિમાં શ્રદ્ધા દિન પ્રતિદિન વૃદ્ધિ પામે, એના માટે એને સદવિચારો આપવા હોય વગેરે વગેરેમાં ખૂબ જ લક્ષ્ય રાખવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. નહીતર ઘણી વખત બીજાનું ઘડતર કરતાની સાથે આપણું પડતર થઈ જાય. એવું બીજાનું ઘડતર કરવા જાય ને એમાં આપણું પોતાનું નિજનું પડતર થઈ જાય. એટલે ભગવાનના ભક્તનું મહાત્મય કોઈ દિવસ ઘટવું ન જોઈએ. આવા સદવિચારો સિદ્ધાનંદ સ્વામી અદ્ભુત આપણને આપ્યા છે. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્વજમ વાસુદેવમ હરેમ કામધામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સદાનંદ સ્વામી મહારાજની જય.